હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી ગોસ્વામી. સ્વાગત છે તમારું જયશ્રી કિચન હાઉસમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એકદમ માર્કેટ જેવો અને ખૂબ જ સસ્તો, ઓછા ખર્ચામાં, બજાર કરતાં પણ સરસ, મહેનત પણ ઓછી, તેવો જ આપણે આજે ઘરે શ્રીખંડ બનાવીને તૈયાર કરીશું. અને ગરમી પણ ચાલુ થઈ ગઈ છે, તો આ શ્રીખંડ તો નાના મોટા બધાને જ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચોક્કસથી આ તમે જરૂર ટ્રાય કરજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ શ્રીખંડ બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે નીચે એક બાઉલ રાખીશું અને ઉપર એને કાણાવાળું વાસણ રાખી લઈશું. અને હવે ઉપર કોટનવાળું કપડું રાખી દઈશું અને બધું જ આપણું જે દહીં છે ઘરે જમાયેલું તે ફ્રેશ દહીં જ આપણે તેમાં ઉમેરી લઈશું. બધી સાઈડથી આપણે કપડું આ રીતના ભેગું કરી લઈશું. તો બધું જ કપડું આપણે ભેગું કરીને જે બધું જ એક્સ્ટ્રા પાણી આપણે નીતાળી લઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું બધું જ નીચે વધારાનું એક્સ્ટ્રા પાણી નીતાળી લીધું છે. તો હવે અહીંયા બધું સાઈડમાં કરી લઈશું. તો તમે ફ્રેન્ડ્સ એને આ રીતના જે છે તેને તમે ટાઈટ બાંધીને તમે 2 કલાક માટે તમે તેને સાઈડમાં લટકાવીને પણ રાખશો તો વધારાનું પાણી એ રીતે પણ નીતરી જશે. પણ હું આ રીતના કોટનવાળું કપડું લઉં છું. તો દુપટ્ટો આપણે લીધો છે તેમાં રાખી દઈશું અને એના ઉપર કોઈ પણ વજનવાળી વસ્તુ રાખી દઈશું. તો અહીંયા આપણે 1 કલાક માટે આપણે સેટ થવા રાખ્યું હતું. તો અહીંયા આપણો 1 કલાક થઈ ગયો છે. તો આપણે ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો આ જે મઠો જે છે એ શ્રીખંડ બનાવવાનો તે ખૂબ જ સરસ તૈયાર થયો છે. તો હવે તેને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ જે ટ્રીક છે એ પરફેક્ટ જ થવી જોઈએ. જેમ કે આ મઠો જે છે એ બહુ જ સરસ આ રીતનું તૈયાર થવું જોઈએ. તો જ આપણું જે બજાર જેવું શ્રીખંડ પરફેક્ટ જ ઘરે તૈયાર થશે. તો બીજા બાઉલમાં આપણે તેને કાઢી લઈશું અને કાઢ્યા પછી તેને આપણે એકવાર બરોબર ફેટી લેવાનું છે. કેમ કે એને બરોબર જ ફેટી લઈશું તો જ આપણું આ સ્મૂથ મઠો તૈયાર થશે અને તેમાંથી આપણો શ્રીખંડ પણ સરસ રીતે બનીને તૈયાર થશે. તો આ ખૂબ જ જરૂરી છે, આ બરોબર જ ફેટવાનું છે. લગભગ મારે અહીંયા 10 થી 15 મિનિટ આપણે આ જે મસ્કો ફેટવામાં લાગે છે. અડધી વાટકી આપણે દળેલી ખાંડ ઉમેરી લઈશું અને ફરીથી આપણે આની આ પ્રોસેસ આપણે ફરીથી કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, હું ફરીથી આને લગભગ ફરી 5 થી 10 વાર 10 મિનિટ માટે ફેટી લઈશું. તો મને અહીંયા ચાખ્યા પછી મને થોડી ખાંડ ઓછી લાગી તો ફરીથી 2 ટીસ્પૂન જેટલી ખાંડ આપણે ઉમેરી લીધી છે અને અહીંયા થોડુંક ચપટી આપણે ઇલાયચી પાવડર ઉમેરી લીધો છે અને અહીંયા ઘરની આપણે ફ્રેશ મલાઈ 2 ચમચી આપણે એને ગાળી લઈશું. અહીંયા આપણે મલાઈ ગાળીને જ લીધી છે મેં. તો અહીંયા આપણે જે કેરી છે તેને આપણે મિક્સરમાં તેને પેસ્ટ બનાવી છે. તો લગભગ 4 ચમચી આપણે અહીંયા કેરીની પેસ્ટ આપણે તેમાં ગાળીને ઉમેરી લઈશું. તો ફ્રેન્ડ્સ, હું અહીંયા મેંગો ફ્લેવરમાં આપણે શ્રીખંડ બનાવીશું. તો તમે અહીંયા જે વેનીલા છે તે પણ આપણે તમે ફ્લેવરમાં બનાવી શકો છો. પણ હું અહીંયા બધું જ આપણે ઘરે ફ્રેશ જ આપણે અહીંયા ઉમેરી લીધું છે. તો એનાથી જ આપણો આ પરફેક્ટ જ શ્રીખંડ બનીને તૈયાર થશે. તો ખૂબ જ ટેસ્ટી જેવો દેખાય છે ને ફ્રેન્ડ્સ. તો ફરીથી આપણે આને બરોબર એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું. તો જોઈ શકો છો બરોબર જ મારે આ ફેટવામાં ખૂબ જ સમય લાગ્યો છે. લગભગ મારે અહીંયા ફરીથી પણ ફેટવામાં 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો તો જ આપણું આ શ્રીખંડનું પરફેક્ટ જ એકદમ સ્મૂથ તૈયાર થયો છે. તો બધા ડ્રાયફ્રૂટ આપણે ઉમેરી લઈશું. બદામ, કિસમિસ અને થોડાક તૂટી ફૂટી આપણે ઉમેરી લઈશું. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો ફ્રેન્ડ્સ. તો બધું જ આપણે એકવાર ફરીથી આપણે ખાલી મિક્સ જ કરવાનું છે. તો આપણો આ જે બજાર જેવો જ પરફેક્ટ જ શ્રીખંડ બનીને તૈયાર છે. તો તમે જરૂર ઘરે ટ્રાય કરજો. હું ગેરંટી આપું છું, ખૂબ જ બજાર જેવો ટેસ્ટી અને એકદમ જ સરસ આપણો આ શ્રીખંડ બનીને તૈયાર થયો છે. તો હવે એને આપણે કોઈ પણ આ રીતનો ડબ્બો આપણે લઈશું. તો આ રીતના આપણે ડબ્બામાં આપણે આ બધું જ શ્રીખંડને તેમાં ઉમેરી લઈશું. તો બધું જ આપણું આ શ્રીખંડ આ ડબ્બામાં ઉમેરી લીધા પછી આપણે એને સેટ થવા દઈશું. તો એકવાર આપણે સરખો સેટ કરી લઈશું અને ઉપરથી આપણે એને થોડું ગાર્નિશ કરી લઈશું.
તો અહીંયા આપણે બદામ અને થોડીક તૂટી ફૂટીથી ગાર્નિશ કરી લઈશું. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી શકો છો. તો અહીંયા તમને જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ બજાર જેવો પરફેક્ટ શ્રીખંડ બનીને તૈયાર થયો છે ને. તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. ગરમી પણ ખૂબ જ પડે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તમને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી અને તમે ક્યાંથી અને કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તે પણ જણાવજો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.